વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજીની વાર્ષિક પરીક્ષાના એસાઇનમેન્ટનું સોલ્યુશનમાંથી આપણે વિભાગ એનો ક્વેશ્ચન રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ ઓર સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, મતલબ ફકરા અને કાવ્યમાંથી પ્રશ્નોના જવાબ આપવાના છે, એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ટોટલ 2 વિડીયો બનાવીશું. 2 વિડીયોમાં આખો જ વિભાગ એનો જે આ પ્રશ્નો છે એનું સોલ્યુશન જોઈશું, બરાબર, અને સમજીશું. તો આ વિડીયો ધ્યાનથી જોજો, બહુ મહત્ત્વનો છે, કારણ કે તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે કેવી રીતે ક્વેશ્ચન આન્સર લખવાના છે, બરાબર. અને બીજું વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં તમને આખું ગણિતનું એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. સાથે સાથે અન્ય જે તમામ બીજા વિષયો છે એના આઈએમપી વિડીયોઝ, પ્રેક્ટિસ પેપર બધું જ મળશે, તો જોવાનું ના ભૂલતા. સૌથી પહેલાં યુનિટ 1માંથી તો જો તમારે સૌથી પહેલાં શું કરવાનું, આખો ફકરો એકવાર વાંચી લેવાનો, બરાબર, પરીક્ષામાં તમારે જ્યારે પૂછે ત્યારે, કારણ કે આના ગુણ વધારે છે એક તો, અને બીજું જવાબ તમને ડાયરેક્ટ આપેલો જ છે. તમારે ખાલી યુઝ કરવાનું છે તમારે વાક્ય રચનામાં, કે ભાઈ વાક્ય રચનામાં ભૂલ ના હોય, બરાબર. ફકરો વંચાઈ ગયો પછી પ્રશ્ન વાંચો. વાય ડીડ એડી થિંક ઓફ કેચિંગ અ ચીતા કબ, કે ભાઈ ચીતાનું જે બચ્ચું છે એને પકડવાનું કેમ વિચાર્યું, બરાબર. વાય, શા માટે. તો તમે જ્યારે આખું ફકરો વાંચેલો હશે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ઓ માય ડિયર ગો એન્ડ આઈ, મતલબ શું છે કે ભાઈ જ્યારે એ હન્ટ કરશે, બરાબર, હન્ટ કરશે એટલે કે પકડશે જ્યારે ચિત્તાના બચ્ચાને, ત્યારે એને ખાલી શું આપશે, અહીંયા આઈ થિંક પેરેગ્રાફમાં મિસ્ટેક છે, વાંધો નહીં, કે ભાઈ શું કરશે, એને ઓર્ડર જ આપશે કે ભાઈ જા તું પકડી આય, બરાબર. અને પછી એ મારા માટે શિકાર કરીને આવશે અને પછી મારી જીવન કેટલું ઇઝી થઈ જશે. તો એટલે જવાબ શું આવશે, એડી થોટ ઓફ કેચિંગ અ ચિત્તા કપ બીકોઝ હી વોન્ટેડ ટુ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, થસ મેકિંગ હિઝ લાઈફ મોર કમ્ફર્ટેબલ. એણે એવું વિચાર્યું કે ભાઈ ચિત્તાનું બચ્ચું પકડીને એ એને ટ્રેનિંગ આપશે. શેની ટ્રેનિંગ આપશે? ટુ હન્ટ એટલે કે શિકાર કરવાની, એના માટે, અને તેથી તેનું જીવન વધારે આરામદાયક બની જશે. વાય વોઝ એડી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા, કે શા માટે એને આનંદ થયો એના આઈડિયાથી. તો એડી વોઝ પ્લીઝડ વિથ હિઝ આઈડિયા બીકોઝ હી બિલીવડ ધેટ બાય ટ્રેનિંગ અ ચીતા કપ ટુ હન્ટ ફોર હિમ હી વુડ હેવ અ મોર કમ્ફર્ટેબલ લાઈફ. બંનેના સિમિલર જ ક્વેશ્ચન આન્સર છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, વાય વોઝ સનો એંગ્રી વિથ એડી, કેમ ગુસ્સે હતો? બીકોઝ, તમે જોશો અહીંયા, બીકોઝ શું છે, આઈ હેટ યુ એડી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ, બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેટ ટુ. ઓકે, અને એના માટે શું આવશે ભાઈ, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તો જવાબ આવશે, સનો વોઝ એંગ્રી વિથ એડી બીકોઝ એડી હેઝ બ્રોકન ધ રૂલ્સ ઓફ ધેર ટ્રાઇબ. અકોર્ડિંગ ટુ સનો, વોટ મસ્ટ અ હન્ટર ડુ? તો અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, બરાબર. અહીંયા છે આન્સર, બરાબર. તમારે પેરેગ્રાફમાં જ મળી જશે, ડોન્ટ વરી. તમારે શું કરવાનું, જુઓ, આ જે પેરેગ્રાફ છે એને તમે સ્પેલિંગ કરી નાખો, બરાબર. અને જેટલા સ્પેલિંગ તમે મેક્સિમમ ઇંગ્લિશમાં કરશો ને એટલો બેનિફિટ તમને થશે. આમાં શું છે, ગણિત હોય, બીજા વિષય હોય, તો એમાં કેવું, આવતા વર્ષે તમારે કદાચ કામ ના પણ આવે, ઓછું કામ આવે, પણ ઇંગ્લિશમાં સ્પેલિંગો કેવા છે કે તમને લાઈફ ટાઈમ કામમાં આવશે. જેમ કે મેમ્બર એટલે સભ્ય. હવે તમને આ એકવાર ખબર પડી ગઈ તો આજથી 10 વર્ષ પછી પણ ક્યાંક મેમ્બર લખેલું છે તમને યાદ હશે કે ભાઈ આ સભ્ય, મતલબ તમે યુઝ કરી શકશો એ નોલેજનો. તો એટલા માટે સ્પેલિંગો ખાસ શીખજો, બરાબર. અને વેકેશન પડે ને એટલે તો મતલબ જે 10માનું તમે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે દરેક પેરેગ્રાફ, એવો પેરેગ્રાફ ના હોય કે જેનું તમને ઇંગ્લિશ ગુજરાતી ના આવડતું, એનો મતલબ સ્પેલિંગોનો અર્થ ના આવડતો હોય, કારણ કે સ્પેલિંગોનો અર્થ તમને આવડી જશે ને પછી તમે ઇઝીલી ગુજરાતી કરી શકશો. તો વોટ ડીડ ઓલ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ? તો ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તો જવાબ આવશે ઓલ ધ મેમ્બર ઓફ, હજુ અહીંયા ડીડ છે, ડીડ નીકળી જાય એટલે સુધી ડિસાઇડનું ડિસાઇડેડ થઈ ગયું, જે ક્રિયાપદ હોય એનું. ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. વોટ ડીડ સનો ડુ ફોર ધ કપ્સ? તો સનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર, અહીંયા છે જુઓ, એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. પાછા આપી દીધા એણે, બરાબર, ખભે ઉચકીને લઈ ગયો બચ્ચાઓને અને પાછા આપી દીધા. માથા પણ બહુ દુઃખી હતી. ઓકે, વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ મધર ચીતા વેન શી ફાઉન્ડ હર કપ્સ મિસિંગ? તો જ્યારે ખબર પડી કે બચ્ચાઓ છે જ નહીં તો એકદમ રોવા માંડી, ગુસ્સે થઈ ગઈ, કે ભાઈ પાગલ થઈ ગઈ, ફ્રેન્ટિક, બરાબર, કે ભાઈ કેમ
કારણ કે માતાને માટે બાળક કેટલું મહત્ત્વનું હોય. તમે જ વિચારો, તમે જ્યારે બજારમાં ફરતા હોય અને તમે તમારા પપ્પા જોડે હોય, મતલબ નાના છોકરાની વાત છે પર્ટિક્યુલરલી, તો એ લોકો ડરી જાય કે હવે હું ક્યાં જઉં. બરાબર. તમે ક્યારે ડરો? જ્યારે તમે બીજા સિટીમાં હો. જેમ કે ચલો તમે હરિદ્વાર ગયા, હરિદ્વાર મેળામાં તમે ખોવાઈ ગયા, તો તમે ટેન્શનમાં આવી જાઓ કે ભાઈ હવે શું કરું, પપ્પા દેખાતા નથી, કોઈ નથી, ફોન નથી, ફોન નંબર યાદ નથી. તો એ ટાઈપે, તો એ ટાઈપની ફિલિંગ ચિતાને આવી હશે, મધર ચિતાને. વેન સી ફાઉન્ડ હર કપ્સ મિસિંગ, સી સર્ચ, શોધવાનું ચાલુ કર્યું. ઓલ અરાઉન્ડ બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. પછી રોવાનું પણ ચાલુ કરી દીધું. વોટ હેપન ટુ ધ મધર ચિતા એટ લાસ્ટ? છેલ્લે શું થયું? તો ધ મધર ચિતા કન્ટિન્યુ ક્રાઇંગ ફોર ધ હોલ નાઇટ અન્ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. આખી રાત રોવે અને પછી નેક્સ્ટ ઇવનિંગ, બીજી સાંજ સુધી પણ રોઈ. બરાબર, એટલે સુધી રોવાનું ચાલુ રાખ્યું. હવે છે વોટ ડઝ ચિતા ઇટ? તો શું ખાય? બરાબર, તો એ ખાય છે મીડિયમ સાઇઝ બગ્સ એન્ડ પછી ઇટ ઓલ્સો કેચીસ હેર એન્ડ લાર્જ બર્ડ. ડાયરેક્ટ જ જવાબ છે આનો. ડઝ નીકળે એટલે અહીંયા એસ ઇટની જોડે લાગી જાય, ઇટ્સ. બરાબર, ડુ ડઝ. ઓકે. ત્યારબાદ વોટ ડુ યુ નો અબાઉટ ધ કપ્સ? તો ધ ચિતા કપ્સ આર બોર્ન ઇન લિટર્સ ઓફ 2 to 4 એટ અ ટાઈમ. બરાબર. પછી દે હેવ લોંગ સિલ્વર ગ્રે ફર એન્ડ ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચડ વિસલ લાઇક અ બર્ડ. ઓકે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યુનિટ 4, જેમાં આપણે અબુ મિયા કલુઆ ચાંદનીવાળો ચેપ્ટર. વાય વોઝ અબુ ખાન ઇન ટીયર્સ? અબુ ખાન કેમ ભાઈ ટીયરમાં હતા, આંસુમાં હતા? કારણ કે બીકોઝ ઇઝ બિલવડ ગોટ કલુઆ, એની બહુ પ્રિય બકરી કલુઆએ શું કરી? બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. કે ભાઈ જે દોરડું હતું એ તોડી દીધું અને પછી રાતે ગાયબ થઈ ગઈ હતી. વોટ ડીડ અબુ ખાન ગીવ કલુઆ ટુ ઇટ? શું આપતો હતો એ? તો ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ ટુ ઇટ. તો અહીંયા લખેલું જ છે. ત્યારબાદ વાય ડીડ ચાંદની બીકમ થીન? કારણ કે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ. ત્યારબાદ વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? તો ચાંદની કોને તાકી રહી હતી? તો એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. તો એ જ આવશે, ચાંદની સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ એમાં વોટ ડીડ અબુ ખાન ડુ? તો અબુ ખાને શું કર્યું? તો અબુ ખાને હી પુસ્ડ હર ઇન્ટુ, હર એટલે ચાંદની, અહીંયા ચાંદની લખવું પડશે, ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. બરાબર, અહીંયા આટલું જ લખવાની જરૂર છે, બાકી આ લખશો નહીં તો પણ ચાલશે આ પછી. બરાબર, આટલે સુધી જ, આ નહીં લખો ચાલશે. હાઉ ડીડ ચાંદની એસ્કેપ? તો ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક ઓફ ધ હટ. એ ભૂલી ગયા, બારી ખુલ્લી રહી અને ચાંદનીને એનું ફ્રીડમ મળી ગયું. જોકે ફ્રીડમ હતું કે પછી એની મોત હતી એને ખબર નથી. બરાબર. ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ? તો આફ્ટર સનસેટ શું થાય છે ભાઈ? ધ હિલ ટોપ વોઝ કવર્ડ ઇન ડાર્કનેસ વિથ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ એન્ડ આઉલ હુટેડ ફ્રોમ અ હોલ એન્ડ ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. બધે અંધારું થઈ ગયું હતું, એકદમ શાંતિ હતી, સ્ટીલનેસ હતી, અને એક ઘુવડ એણે અવાજ કર્યો, હુટેડ ઘુવડનો અવાજ. બરાબર, ફ્રોમ અ હોલ એન્ડ ચાંદની એને ડર લાગી ગયો, કારણ કે એને આ વાતાવરણ જોયું જ નહોતું કદાચ. વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ? તો ચાંદની શું કહેવાય છે મૂનલાઇટમાં? સો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ. આમાં એકચ્યુઅલી અબુ મિયાને શીખવા જેવી વસ્તુ હતી કે ભાઈ ચાંદનીને ટાઈમ ટુ ટાઈમ હિલ ઉપર લઈ જવાની જરૂર હતી, તો કદાચ ચાંદની ના ભાગત અને બચી જાત. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? The fight went on through the night until a faint light appeared in the east. What was Chandani's condition? The Chandani was lying on the ground, completely soaked in blood. Okay. ત્યારબાદ યુનિટ 5 રાણીની વાવ, રાણકી વાવ બહુ જબરદસ્ત વાવ છે. બરાબર, પાટણમાં છે અને આપણા ગુજરાતમાં છે, તો જોવા જવું જોઈએ. વન ટાઈમ જો નજીક રહો છો તો જજો વેકેશનમાં, જો દૂર રહો છો તો કદાચ સ્કૂલ પ્રવાસમાં કે પછી ફેમિલી સાથે આવી શકે. એકચ્યુઅલી ત્યાં જઈને તમે છે ને, મતલબ
ટાઈમ કાઢજો. એવું કંઈ નીચે ઉતરીને આમાં કેવું હોય, આપણે નીચે જવાનું હોય પછી એમ જોઈને પછી તમે તરત પાછા આવી જાઓ. બટ એના જે સ્કલ્પચર છે, જે શિલ્પ છે, એ ડિટેલમાં જોજો વારાફરતી, કારણ કે એમાં બહુ જ અલગ અલગ વેરાયટીસ એન્ડ જે પેટર્ન છે બાકી ખરેખર અદ્ભુત. ઓકે, એ સમયે એ લોકોએ જે બનાવી હશે, કારીગરી જે કરી છે, બાકી વિચારવા મૂકી દે તમને. ટુ વિચ ડાયનેસ્ટી ડીડ કિંગ ભીમદેવ વન બિલોંગ? તો કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી. લખેલું છે લાઈન્સ. ત્યારબાદ વાય ડીડ ક્વીન ગોમતી બિલ્ડ અ વાવ? શા માટે એ બનાવી ક્વીન ગોમતી વાવ? તો સોલ્વિંગ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કાર્સિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ, કે ભાઈ જે પાણીની અછત હતી એના લીધે, બરાબર, એટલા માટે. અહીંયા સુધી લખશો તો ચાલશે, આ નહીં લખો તો પણ ચાલશે, બરાબર. આફ્ટર ધ ડેથ ઓફ ધ કિંગ. ઓકે, ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ, હાઉ મેની સ્કલ્પચર્સ આર ધેર ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ? તો there are really nearly 400 big sculptures of different gods and goddesses in wow at present. Why does each story have a narrow corridor? તો ત્યાં જે મતલબ માળ છે એ તમને કેવું ત્યાં ગેલેરી ટાઈપ છે કે તમે ત્યાં જઈ શકો, તો એટલા એ જ પ્રશ્ન પૂછે છે શા માટે છે? તો ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિશિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ, વિચ આર ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ ઇન ધ વાવ? તો કયા કયા છે એના વિશે અહીંયા ફકરામાં જ છે. અહીંયા તમે જોશો ને, અહીંયાથી લઈને લખવાનું અહીંયા સુધી, કારણ કે આખું એક જ વાક્ય છે અને એ જ લખ્યું છે. હાઉ ડઝ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ? પરશુરામ એમ કેવા એંગ્રી છે, રાઈટ, બરાબર, ગુસ્સાવાળા, એકદમ મજબૂત. પણ એનું લુક અહીંયા કેવું બતાવ્યું છે? સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, બરાબર, એટલે એ પણ એક અલગ જ છે, રેર છે. ત્યારબાદ ચોથો, ઓન વોટ ડઝ ધ વાવ ફોકસ? તો ધ વાવ ફોકસીસ, અહીંયા જો ડઝ છે, ડઝ નીકળે એટલે યસ લાગી ગયું, ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. વોટ ઇઝ ધ વાવ એટ ધ મોસ્ટ ઇલેબોરેટ એક્ઝામ્પલ ઓફ? તો એ શેનું એક્ઝામ્પલ છે? સબમર્જ્ડ આર્કિટેક્ચરનું, બરાબર, કે ભાઈ પાણીની અંદર પાણી ભરાશે, રાઈટ, પછી ધીમે ધીમે પાણી, મતલબ ત્યારે એ જમાનામાં લોકો પાણી ભરવા જતા હશે, કેવું એમ તમે વિચારો, વાવ છે, તમે પાણી ભરવા સ્પેશિયલ જાઓ છો, ત્યાં બધી શિલ્પકલા જોવા મળે છે, બરાબર, જસ્ટ જબરદસ્ત. ત્યારબાદ વાય વોઝ ધ વાવ બરીડ? એ શા માટે વાવ ડૂબેલી હતી, મતલબ અંદર બરીડ હતી? બીકોઝ શું છે? ડ્યુ ટુ ફ્લડ્સ એન્ડ ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, બરાબર, તો અહીંયા છે જ, બરાબર, આ જવાબ આવશે. ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન? કેટલા વર્ષથી હિડન હતી? તો 7 સેન્ચુરીઝ. 7 સેન્ચુરીઝ એટલે 700 વર્ષ. 700 વર્ષ થયા વાવને, બરાબર, અને 700 વર્ષથી તો વાવ મઢમાં હતી, મતલબ કાદવમાં હતી, ત્યાં મેદાન જેવું હશે, બરાબર. આ તો કોઈને ખબર પડી એટલે બધાએ ખોલવાનું ચાલુ કર્યું, મતલબ એને ખોદવાનું ચાલુ કર્યું, અને ધીમે 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 ખબર પડી કે આ નીચે તો જબરદસ્ત વસ્તુ છે, બરાબર. અને પછી આપણે જે ઇન્ડિયન હોય ને આર્કિયોલોજિસ્ટ, જે ગવર્મેન્ટ ખાતાની અંદર આવે, પછી એ લોકોએ પોતે ચાલુ કર્યું. જો તમે આર્કિયોલોજિસ્ટ મતલબ ઇન્ડિયાના જોન્સ મૂવી જોયું હોય તો તમને વધારે ખ્યાલ હશે, બરાબર. ઇન્ડિયાના જોન્સ સારું મૂવી છે, જોજો, ઇંગ્લિશમાં છે, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ નેક્સ્ટ યુનિટ નંબર 6. તો શું કહે છે? વેન આઈ વોઝ કોલેજ દેવોલીવાળું છે આ પણ એક બહુ સારી સ્ટોરી છે, બરાબર. વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન? તો ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન એટ હિઝ ગ્રાન્ડમધર્સ પ્લેસ ઇન દેહરા. વેર વોઝ દેવલી? તો દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ્સ ઓફ ઇન્ડિયન તેરેન. અહીંયા છે લખેલું દેહરા ક્યાં આવેલું છે, બરાબર, 50 કિલોમીટર ફ્રોમ દેહરા. અને ત્યારબાદ હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન હી સો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ? તો જ્યારે પહેલી વાર જોયું તો ક્યારે જોયું? હી લુક્ડ એટ હર ઇન્ટેન્ટલી. વોટ ડીડ ધ ગર્લ સી? વોટ ડીડ સી પ્રિટેન્ડ? The girl saw that the author was looking at her intently, but at first she pretended not to notice. બરાબર, કે ભાઈ ઓથરે એમ જોયું, બરાબર, ગર્લ સામે, પણ ગર્લે એવું રિએક્ટ કર્યું, છોકરી એવું રિએક્ટ કર્યું
કે ભાઈ ઓથરે જોયું નથી, બરાબર, મતલબ એને નોટિસ જ ના કર્યું, ગણકાર્યું નહીં એમ, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ. તો વેન ધ ટ્રેન લેફ્ટ ધ પ્લેટફોર્મ ધ ગર્લ વોઝ સ્ટેન્ડિંગ અલોન એન્ડ સ્માઇલિંગ. Why could the author not hear what the girl said? The author could not hear what the girl said because it was lost in the clanging of bell and hissing of the engine. એન્જિન અને ટ્રેનના અવાજમાં એ બધું ભૂલાઈ ગયું, મતલબ સંભળાયું નહીં, ભૂલાયું નહીં પણ સંભળાયું જ નહીં. પછી વોટ અર્જ ડીડ ધ ઓથર હેવ વેન હી મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ. જ્યારે બીજી વાર મળે ત્યારે એને શું લાગ્યું? હી ફેલ્ટ ધ અર્જ ટુ પુટ હર ઓન ધ ટ્રેન એન્ડ ટેક હર અવે વિથ હિમ. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, બરાબર, કે ભાઈ ઓથરને એવું લાગ્યું કે ભાઈ ચલો હવે આને લઈ લઈએ, જોડે છે, મારી જોડે લઈ જવું એમ, એ ત્યાં કામ કરતી હશે, બરાબર. રિયલમાં મતલબ એ સમય જ્યારે મોબાઈલ ફોન નહોતા, બરાબર, તો કદાચ આ જો કે એક કલ્પના કળા જ, મતલબ કલ્પનાની જ વાત છે, રિયાલિટી થઈ હશે કે નહીં થઈ એ આપણને ખબર નથી, બટ રિયલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હતી. વોટ કુડ ધ ઓથર નોટ બેર? ધ ઓથર કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ ધ ગર્લ વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દેઓલી સ્ટેશન. કે ભાઈ દેઓલી સ્ટેશનની અંદર જ એ ગાયબ, મતલબ અદૃશ્ય થઈ જશે, ત્યાં જ રહેશે લાઈફ ટાઈમ. તો એ વિચાર એને ગમતો નહોતો, સહનીય નહોતો ઓથરથી. તો ધ ઓથર વોન્ટેડ ટુ ટેક ધ ગર્લ વિથ હિમ. હાઉ ડીડ ધ ગર્લ રિસ્પોન્ડ? ધ ગર્લ રિસ્પોન્ડેડ બાય નોડિંગ એન્ડ સેઇંગ સી ડીડ નોટ હેવ ટુ ગો એનીવેર. એણે ના પાડી, મારે ક્યાંય જવાનું નથી. What happened when the train started moving? When the train started moving, the author had to pull his hand away from the girl and run for the moving train. બરાબર. ત્યારબાદ છઠ્ઠો પેરેગ્રાફ. How did author feel as the train entered Deoli? As the train entered Deoli, the author felt nervous and anxious. કે ભાઈ નર્વસ થઈ ગયા કે ફરી મળશે કે નહીં મળે. What was the author wondering? The author was wondering what he should say. He should say to the girl and what he should do. ઓથરને એવું ભાઈ એ શું કહેશે જ્યારે પેલી છોકરીને મળશે ત્યારે એને શું કહેશે, તો એના વિશે એ વિચારી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં ટોટલ જોયું જે ક્વેશ્ચન્સ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના જે યુનિટ છે એના ક્વેશ્ચન જોઈશું સેકન્ડ પાર્ટમાં, બરાબર. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.